4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગમાં 2 ગ્રહો વચ્ચે યુદ્ધ થયા. હવે તમે પૂછશો કે 2 ગ્રહો કયા? તો જ્યારે સમુદ્ર મંથન થયું અને દેવો અને દાનવો વચ્ચે જ્યારે ક્ષીર સાગરનું જ્યારે મંથન થયું ને, અને એ મંથન થતાની સાથે કામધેનુ, ઉચેશ્રવા અને ઐરાવત, હાથી, કૌસ્તુભ, માણેક, પારિજાત નામક કલ્પવૃક્ષ, અપ્સરાઓ, બધું લક્ષ્મીજી બધા ઉત્પન્ન થયા, રત્નો. અને એ રત્નો ઉત્પન્ન થયા એમાં સૌથી પહેલા નીકળ્યું તું શું? ઝેર. શું નીકળ્યું તું? અને એ ઝેર પીવા માટે દેવોએ અને દાનવોએ બંને સ્તુતિ કોની કરી હતી? ભગવાન શિવની. ને ભગવાન શિવને આરાધના કરી અને ભગવાન શિવ આવી અને એ વિષ પી ગયા. અને પી ગયા એટલું નહીં, એમને છે ને એમને ગળાથી નીચે ઉતરવા દીધું નહીં, ગળામાં ને ગળામાં સમાવી દીધું. એમનો કંઠ છે ને નીલવર્ણી બની ગયો, જેથી એમનું નામ પડી ગયું નીલકંઠ. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. અને એ નીલકંઠ ભગવાને શિવે નીલકંઠ ધારણ કર્યું, ઝેર ધારણ કરી અને આરામ કરવાની સ્થળી ગોતીને. તો હરિદ્વારથી 60 કિલોમીટર આગળ જાઓ એટલે ઋષિકેશથી નીલકંઠ મહાદેવ છે, ત્યાં એ સ્થળી ઉપર મહાદેવ આરામ કર્યો હતો. ત્યારબાદ પંચજન્ય શંખ પણ નીકળ્યો, બધું નીકળ્યું. અને છેલ્લે અમૃત નીકળ્યું. અને અમૃત નીકળતાની સાથે ધન્વંતરી દેવ નીકળ્યા. બોલીએ શ્રી ધન્વંતરી ભગવાન કી જય. ધન્વંતરી ભગવાન અમૃતનો કૂપ લઈને આવ્યા અને અમૃતનો કૂપ જેવો લીધો, આ બાજુ દેવો અને દાનવો બંને બેસી ગયા કૂપ લેવા માટે. પરંતુ થોડીક ઝપાઝપી થઈ એટલે દાનવોએ છે ને પેલા અમૃતના કૂપ પાછળ ડોટ મારી, ડોટ મૂકી ધન્વંતરી ભગવાન ભાગ્યા. પણ દાનવોનું મન ભટકાવવા, ચિત્ત ભટકાવવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો. કોનો? મોહિની નારાયણનો. બોલીએ શ્રી મોહિની નારાયણ ભગવાન. મોહિની નારાયણનો અવતાર ધારણ કર્યો. અને મોહિની નારાયણ અવતાર ધારણ કર્યો. અહીંયા થોડુંક ધ્યાન આપી સાંભળી લેજો. મોહિની નારાયણનો અવતાર જેવો બધા દેવતાઓએ અને દૈત્યોએ જ્યારે જોયો ને, ત્યારે રૂપના સુંદરી હતા. એ જોઈ બધાના કોકના કંઈક મનની અંદર એવો ભાવ હતો કે આવા ધર્મ પત્ની હોય અમારા આંગણાની અંદર, આવા ધર્મ પત્ની હોય મારા ઘરે હોય તો કેટલા સુંદર કહેવાય. પરંતુ એક દેવ એવા હતા જેનું નામ હતું સૂર્યનારાયણ ભગવાન. એમને એવો ભાવ પ્રગટ થયો કે આવી કોઈક દીકરી મારા આંગણે હોય ને તો મારું જીવન ધન્ય બની જાય. અને એ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી, હજારો લાખો વર્ષ સુધી ભગવાનનું ભજન તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. અને ભગવાનને માંગવાનું કીધું ને ત્યારે સૂર્યનારાયણ ભગવાને એટલું કીધું કે પ્રભુ, તમે જ્યારે મોહિની નારાયણનું રૂપ ધારણ કર્યું હતું ને ત્યારે મને એમ હતું કે આ મોહિની નારાયણ ના રૂપ જેવી જો કદાચ રૂપની સૌંદર્ય જે 14 બ્રહ્માંડમાં સુંદરતા પ્રાપ્ત કરેલી હોય એવી એક જો દીકરી મને મળે ને તો મારું જીવન ધન્ય બની જશે. અને ત્યારે બ્રહ્માજીએ કીધેલું કે આના પછીના મન્વંતરની અંદર તમે સૂર્યનારાયણ દેવ એ વૃષભાનંદજી બનશે. અને વૃષભાનંદજી બનશે અને તમારા આંગણે શ્રી રાધે સરકાર એ પ્રગટ થશે. અને એટલું નહીં, તમે પ્રગટ થશો ને તો તમારું કર્મ ભુવન એ સ્વયં હું સાક્ષી બની અને પર્વતનું રૂપ ધારણ કરી સ્વયં હું અવતાર. અને અત્યારે જે બરસાના ધામ છે ને એ આખું ધામ નો જે પર્વત છે ને એને બ્રહ્મ પર્વત તરીકે ઓળખાય.
અને એ બ્રહ્મ પર્વત ઉપર રહી વૃષભાનુ નંદજી વૃષભાનુ કહેતા સૂર્યનારાયણનો અવતાર, અને રાધાજી કહેતા સ્વયં ભગવાન મોહિની નારાયણનું રૂપ ધારણ કર્યું, એ સ્વયં રાધા રાણીનો અવતાર. એ મોહિની નારાયણનું રૂપ જોયું ત્યારે દૈત્યોની મતિ બગડી. દૈત્યોની મતિ બગડી એટલે મોહિની નારાયણના હાથમાં કૂપ અમૃતનો ધન્વંતરી ભગવાને દઈ દીધો. મોહિની નારાયણ કહે એક કામ કરો, બધા મારા માટે સરખા છો, બધા તમે મારા માટે સરખા છો. એ સરખા છો એટલા માટે કામ કરો, બંને શાંતિથી બેસી જાઓ. બેસી ગયા અને બેસવાની શરૂઆત કરીને તો શરૂઆત છે ને મોહિની નારાયણ ભગવાને ક્યાંથી કરી? દેવતાઓથી. દેવતાઓથી શરૂઆત કરી. એમાં એક દૈત્ય હતો રાહુ. એ સૂર્ય અને ચંદ્ર દેવતા જ્યાં બેઠા હતા એની વચ્ચે બેસી ગયા. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જે રાહુ બેઠેલો હતો, આજ ચંદ્ર મહારાજે ઈશારો કર્યો, પ્રભુ આ આપણો. અને એ જ સમયે સુદર્શન ચક્ર આમ જે રાહુએ એમ પીધું ને, સુદર્શન ચક્ર ફેરવી મસ્તક ધડથી જુદું થઈ ગયું. જે મસ્તક જુદું થયું એનું નામ પડી ગયું કેતુ. અને જન્મ જે જ્યોતિષાચાર્ય હોય ને અમારા ચેતન મહારાજ, જ્યોતિષની અંદર છે ને બધા ગ્રહો સીધા હાલે, પેલા ઊંધા હાલે. અને એટલે જ કહું છું કે સતયુગની અંદર છે ને બે ગ્રહો વચ્ચે યુદ્ધ થયું. એ બે ગ્રહો કયા હતા? રાહુ અને કેતુ. પછી કયો યુગ આવ્યો? કયો આવ્યો? ત્રેતા. ત્રેતાની અંદર છે ને બે દેશો વચ્ચે યુદ્ધ થયા. હવે બે દેશ કયા હતા? આર્યવ્રત ખંડ કહેતા આપણો ભારત, રામ અને શ્રીલંકાની અંદર રાવણ. બે દેશો વચ્ચે યુદ્ધ થયું. પછી આવ્યો દ્વાપર, મહાભારત, કૌરવો અને પાંડવો બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયા. અને હવે આવ્યો કળિયુગ, એમાં ખુદને જ ખુદથી યુદ્ધ થાય. આમાં બધા આવી ગયા, બધાને પોતાના વિચારોથી જ યુદ્ધનું રમણ. કોક સૂઈ ન શકે, કોક જાગી ન શકે, પરંતુ જે જીવનની મસ્તી નથી એની કોઈ હસ્તી નથી. હસ્તી હસ્તી જિંદગી જેવીને એ કોઈ વાત સસ્તી નથી. વેદ, પુરાણ, શાસ્ત્ર કે ધર્મ કાંઈ પેપરની પસ્તી નથી. ભક્તો, માનવું હોય તો માનો, આ દાસની કોઈ જબરદસ્તી